કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું લીલી મકાઈના ઢોકળા। તેના માટે મેં આ રીતે જે અમેરિકન મકાઈ આવે છે તે લઈ લીધી છે। તેને છોતરા કાઢી લઈશું અને ઉપરથી થોડો જે પાછળનો ડીટિયાનો ભાગ આવે છે તે આપણે કાપી લઈશું અને પછી આ રીતે આપણે ચપ્પુની મદદથી સરસ એવા દાણા કાઢી લઈશું। તમારે આ રીતે ચપ્પુની મદદથી સરસ એવા દાણા કાઢી લેવાના। મેં બધા દાણા આ રીતે કાઢી લીધા છે। પછી આપણે બે આ રીતે મોડા મરચાં આવે છે તે લઈ લઈશું। તમારે તીખા લેવા હોય તો તમે તીખા પણ લઈ શકો છો। મેં બે લીલા મરચાં આ રીતે અંદર મકાઈ ભેરગા જ સમારી લીધા છે। પછી આપણે મિક્સરનું ઢાંકણ બંધ કરી દઈશું અને તેને સરસ એવું આપણે પીસી લઈશું। તમે જોઈ શકો છો મેં સરસ એવું તેને પીસીને રેડી કરી લીધું છે। પછી આપણે સરસ આપણું પીસાઈ જાય પછી આપણે ઢોકળાનું જે બેટર બનાવીને રાખ્યું હતું તે લઈ લઈશું। તમે જોઈ શકો છો મારું ઢોકળાનું બેટર સરસ એવું બનીને રેડી થઈ ગયું છે અને તેમાં આથો પણ સરસ એવો આવી ગયો છે। જો તમારે ઢોકળાના બેટરની રેસીપી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવજો। પછી આપણે તેમાંથી થોડું બેટર અલગ કાઢી લઈશું। આપણે બે નાની થાળી બને તેટલા ઢોકળા આપણે બનાવીને રેડી કરીશું। તેના માટે મેં અલગ વાસણમાં થોડું એવું ખીરું કાઢી લીધું છે અને પછી જે આપણે મકાઈ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી હતી તે નાખી દઈશું। સરસ એવું તેમાં આપણે નાખી દઈશું અને પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। મેં ઢોકળાનું ખીરું આટતા વખતે પણ થોડું મીઠું નાખ્યું હતું એટલે તમારે થોડું સ્વાદ પ્રમાણે જ મીઠું નાખવાનું। પછી 3 થી 4 નાની ચમચી આ રીતે તેલ પાડી દેવાનું। તેલ પાડવાથી આપણા ઢોકળા અંદરથી સરસ એવા સોફ્ટ બનીને રેડી થશે અને ઠંડા થશે તો પણ તે સુકાશે નહીં અને સરસ એવા સોફ્ટ રહેશે। પછી એક બાજુ મૂકી દઈશું અને પછી આપણે તેની સાથે ખાવા માટે લસણની ચટણી બનાવીને રેડી કરીશું। તેના માટે મેં 15 થી 20 લસણની કળી લઈ લીધી છે અને 2 ચમચી ભરાય તેટલું મેં કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે। તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને પછી મિક્સરનું ઢાંકણ બંધ કરીને આપણે તેને સરસ એવું પીસી લઈશું। પછી આપણું બેટર જોઈ લઈશું। આપણું બેટર સરસ એવું રેડી થઈ ગયું છે। પછી આ રીતની એક થાળી લઈ લઈશું। તેમાં આપણે તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું। મેં એક બાજુ ઢોકળિયાને પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। પછી આમાં થોડો એવો ખાવાનો સોડા નાખી દઈશું અને ઉપરથી 2-3 ટીપા પાણી નાખીને એક જ ડાયરેક્શનમાં આ રીતે સરસ એવું આપણે હલાવી લઈશું। તમારે એક જ ડાયરેક્શનમાં હલાવીને થાળીમાં બેટર બધું નાખી દેવાનું। સરસ એવું બેટર આપણે નાખી દીધા પછી થાળીને તમારી થોડે ટેપ કરી લેવાની તેથી તમારું બેટર સરસ એવું સેટ થઈ જાય અને પછી આપણું ઢોકળિયું પણ સરસ એવું ગરમ થયું છે તેમાં થાળીને આપણે મૂકી દઈશું અને ઉપરથી થોડું એવું આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું તેથી આપણું ઢોકળા દેખાવમાં સરસ એવા લાગે અને પછી તેને ઢાંકીને આપણે 10 મિનિટ માટે થવા દઈશું। તમે જોઈ શકો છો આપણું 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા મસ્ત મજાના લીલી મકાઈના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે। તેને ઠંડુ થવા દઈશું અને આપણે જે લસણની ચટણી બનાવીને રાખી હતી તે એક આ રીતે વાસણમાં લઈ લઈશું। મેં આ રીતે બધી ચટણી વાસણમાં કાઢી લીધી છે અને પછી જે આપણું મિક્સરનું જાર હોય તેમાં જ આપણે થોડું પાણી નાખી દઈશું અને પછી બધી ચટણીને આ રીતે પાણીમાં સરસ એવી મિક્સ કરી લઈશું। આ રીતે સરસ એવું મિક્સ કરી લીધું છે। તમે જોઈ શકો છો પાણી અને લસણની જે પેસ્ટ બનાવીને રાખી હતી તે સરસ એવી મિક્સ થઈ જાય ત્યાં સુધી તમારે તેને મિક્સ કરવાનું। સરસ એવું મિક્સ થઈ ગયા પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને આપણે ચટણીને ઉકાળવા માટે મૂકીશું અને પછી ઉપરથી 2 થી 3 નાની ચમચી ભરાય તેટલું આપણે તેલ નાખી દઈશું। આ રીતે ચટણી બનાવવાથી તમારી ચટણી બળશે નહીં અને તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે। જ્યાં સુધી આપણે ચટણીમાંથી સરસ એવું તેલ ન છૂટું પડે અને જ્યાં સુધી બધું પાણી બળી ન જાય ત્યાં સુધી તમારે ચટણીને થવા દેવાની। મારી ચટણી સરસ એવી બની ગઈ છે અને આપણા ઢોકળા પણ સરસ એવા ઠંડા થઈ ગયા છે। ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને 4 થી 5 ચમચી આપણે સિંગ તેલ નાખી દઈશું। ઢોકળામાં હંમેશા સિંગ તેલનો જ ઉપયોગ થાય છે। તમારે બીજા તેલનો ઉપયોગ નહીં કરવાનો નહીં તો તેનો ટેસ્ટ સરસ નહીં આવે। આપણા મસ્ત મજાના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે। પછી આપણે તેને કટ લગાવી લઈશું। તમારે જે સાઈઝના કટ લગાવવા હોય તે સાઈઝના કટ તમે લગાવી શકો
શકો છો. મેં મીડિયમ સાઇઝના સરસ એવા કટ લગાવી લીધા છે. આ રીતે ધીમે ધીમે બધા ઢોકળામાં આપણે કટ લગાવી લઈશું. મારા સરસ મજાના ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. પછી આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું. આ રીતે મેં એક નાની પ્લેટ લઈ લીધી છે અને આપણે ઢોકળાને તમે સવારે નાસ્તામાં, બપોરે કાં તો પછી સાંજે પણ બનાવીને ખાઈ શકો છો. તમે જોઈ શકો છો મારા ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પંજી બનીને રેડી થઈ ગયા છે. તે પણ એકદમ મસ્ત મજાના. અને ઢોકળાનું બેટર રેડી હોય તો તમે 5 થી 10 મિનિટમાં જ પ્રિપેરેશન કરીને ઢોકળા બનાવી શકો છો. અને સાથે મસ્ત મજાની આપણી તીખી તમતમતી લસણની ચટણી. તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. તમારો ધન્યવાદ. જય માતાજી. અને ઇન્સ્ટામાં જઈને મારી આઈડીને ફોલો કરજો.